બહુ એટલે બહુ સંસાર ત્યાગીને બેઠા હોય આ બધા. આમને ઉતારો પડ્યા તો સમજી લો મયરા. બહુ માન ઉતરું છું. નામ કેવું? ઝાડ છે ને આખું આમ છે. ગિરનાર ઉપર ભરોસો નથી. સીધી ખાઈ છે. તમારે ચાલવાનું છે ને જોવા આ બધા શું કરી રહ્યા છે. કહેવાય છે ને કે હંમેશા જે એન્ડ હોય છે એ હંમેશા મુશ્કેલ હોય છે. આજ બી અમારી સાથે એ જ બની રહ્યું છે. થઈ ગયા છે ને અત્યારે બીજી જે આપણા પરિક્રમાનો જે બીજો પડાવ છે એ ચાલુ થઈ ગયો છે અને હજી આપણે અહીંયા ઝીણા બાવાની મઢીએ ઊભા છીએ. બહુ એટલે બહુ જોતા. હજી આપણે અહીંયા ઝીણા બાવાની મઢીએ છીએ અને મઢીએથી હવે જાય છે વડલાવાળા મહાકાળી માના મંદિર બાજુ. અને આ સાઈડ નાગા સાધુ કહેવો કે બીજા સાધુ કહેવો કે બધા સાધુ લોકોનો આ વધારે છે અહીંયા. તો ગાઈસ હવે ઝીણા બાવાના મઢીથી હવે માળવેલાની જગ્યા કહેવાય છે જે આખું પહાડ ઉપર ચડીને આખું ફૂલ ઓફરોડિંગ કરવાનું છે. ફૂલ એડવેન્ચર છે. તો ગાઈસ બન્યા રહેજો બ્લોગમાં. માળવેલાની જગ્યા જે ઉપર છે એ બહુ મસ્ત છે અને પછી અહીંયાથી જે ત્રીજો પડાવ જે ચાલુ થાય છે ને એ તો એની કરતાં પણ વધારે સોલિડ છે. લીલી પરિક્રમા હોય છે ત્યારે બી આવો તો કૃપા કરીને આજે નાગા સાધુ છે એમનો ક્યારે મજાક ઉડાડવો નહીં, કેમ કે નાગા સાધુ બનવું હોય કોઈ હેલી વસ્તુ તો નથી અને કોઈને એવી વંથિત ઈચ્છા થતી ન હોય. ભગવાનનો બોલાવો આવ્યો હોય ત્યારે એ આ વસ્તુ ધારણ કરી શકે. કપડા ત્યાગવા કોઈ નાની વાત તો છે નહીં. આપણે કોઈનું સારું ન બોલીએ કે ખરાબ તો ન જ બોલે. સંસાર ત્યાગીને બેઠા હોય આ બધા. જેને ગતિ હોય ને એને ખબર પડે આ પંથની. બાકી જેને ગતિ નથી, ભક્તિના રસ્તે નથી ને તેને આ ગતિની કે આ પંથની ખબર નહીં પડે. લીલી પરિક્રમાનું મહત્વ એવું છે કે જે બહેનો અને અહીંયા ભાઈઓ ચાલ્યા જતા હતા ને એ લોકો એવું કહેતા હતા કે મોસમ એવો હતો અને બધા ભીના કપડે ચડી હતા ને એટલે લીલી પરિક્રમા કહેવાય છે. બુજુર્ગ લોકોએ કીધું કે આવું છે, વાતાવરણ એવું હતું ને વરસાદના લીધે ભીના થઈ ગયા તો ત્યારથી લોકોએ નામ પાડ્યું કે લીલી પરિક્રમા. સાચી રીત છે જે પરિક્રમા કરવાની 3.5 દિવસ છે. આ પરિક્રમા કંઈક 3.5 દિવસમાં પૂરી કરવાની હોય. હવે ગયા વર્ષ જેમ આપણે બી હવે શોર્ટકટ લેવાનું ચાલુ કરી રહ્યા છીએ. જય જોઈજે જો પણ જો હજી જો ધીમે ધીમે ગાડિયા પણ અભી જય કા સીન હો જાતા. સીધા બધી આવે છે. ચલો જય પણ જોવાય તને ખબર હ મારી આંખોમાં આવે તો સ્પીડ શું થાય. આ મને નો સાઈડ ઓલું સારું હતું. આની પહેલા જે હતું ને એ સારું હતું. એમાં આટલા પગબોળા તો કઈ ન પૂછ્યું. આમ હાલી રહ્યું છે ને અમે અહીંયાથી હાલી રહ્યા છીએ શોર્ટકટ લેતા લેતા. એ ગઈ એ ગઈ એ આગળના બે દાંત નો નીકળી જાય આમ. બોખી નહીં હારી લાગે. ગોલ્ડન દાંત. હા બસ સોનાના દાંત લગાવવાના. જરાય નહીં. આહા ગૌરવ આમ જો અહીંયા નો જા. શોર્ટકટ લેતા લેતા ચાલી રહ્યા છે અને જોરદાર મજા આવી રહી છે અને પગ બી એવા ખતરનાક દુખી રહ્યા છે અને અમારા જય તો 2 વખત પડી ગયો. કેવો રહ્યો અત્યાર સુધીનો સફર? સારું. અને હવે આગળ આવું જ આવશે એટલે હાફ ચડી જાય. ગિરનારી કા નામ લેતે જાઓ, ચલતે જાઓ. તો મિત્રો જો અહીંયા થઈ ગયું છે ચકાજામ અને બધાય આવી રીતના પથ્થર ઉપરથી ચાલીને આવી રીતના આવી રહ્યા છે અને અમે બી આવી રીતના ફૂલ એડવેન્ચર કરી રહ્યા છીએ, ફૂલ ટ્રેકિંગ કરી રહ્યા છીએ. ચલો ચલો ચલો. બધા મિત્રો આમ લાઈન ચાલી રહ્યા છે ને આપણે બધા આમ ચાલી રહ્યા છીએ. ચલો પાવનગઢની નગરી. આમને ઉતારો એ ઉતરી જાય છે. લાવો એડવેન્ચર છે એ જો મજા આવશે એકદમ પરફેક્ટ. પ્રોફેશનલ મોઢું કેમ બંધ થઈ છે? દાંત કાઢો. અને આ બે તો ધીમા જ ચાલી રહ્યા ક્યારના. શું બે મરેલું હાલો છો? હે વચ્ચે માણસો હાલતા હોય તો કેમ કરી નીકળું? તારે શું છે?
ચલતે જાઓ ઓર જય ગિરનારી બોલતે જાઓ. તો ગાઈસ અત્યારે જ્યાં જવાનું છે ને આ રસ્તો ખરાબ છે, પણ આની પછીનો જે રસ્તો આવવાનો છે ને આની કરતાં 10 ગણો ખરાબ છે. બહુ ખતરનાક થાકી ગયા છે હા, પણ આ જો પબ્લિક શું પરિક્રમા હાલી રહી છે સમજો. ઘણું એટલે ઘણું પબ્લિક આવ્યું છે. અમને નીચે ઓછું લાગતું હતું, પણ ઉપર ઘણું પબ્લિક ભેગું થઈ ગયું છે. જો કેવી હાલત છે, ભાઈ અહીંયા બેભાન થઈ ગયા છે. પોલીસ ફોન કરી રહ્યા છે, પણ જો આવી આ ઘોડી આવે છે ને માર્વેલની, ત્યાંથી એ લોકો સેવા પણ આપી શકે એમ નથી. એટલે ભાઈને અહીંયા સુવડાયા છે, ફોન કર્યો છે. જો કાંઈ શક્ય હશે તો, જો સાહેબ મહેનત કરી રહ્યા છે એમની માટે, શક્ય હશે તો કાંઈક સેવા આપશે. બોલાવ્યા છે માણસોને. બીજી ઘોડિયા તો અમે બહુ મહેનતથી ઉપર ચડી રહ્યા છીએ, થાકી ગયા છીએ. આપ બી એટલો ચડ્યો છે, પણ તોય હજી અમારો બીજો પડાવ પૂરો નથી થયો. સૌરવ તો આગળ બીજા પડાવે અમારી રાહ જોઈને બેઠો છે. અત્યારે મારો ભાઈ છે ને એ અમારથી અલગ પડી ગયો છે. ઘોડી છે ઉપર જઈને બેઠો છે. અત્યારે ફોન લાગ્યો એને, એની હારે વાત થઈ. અમે ક્યારના નીચે બેઠા એની રાહ જોઈ, ઉપર બેઠો છે તો આપણે પહોંચી ઉપર. ગાઈઝ આવડા મોટા બધા પથરા છે, એની વચ્ચેથી અમે શોર્ટકટ ગોતીને નીકળી રહ્યા છીએ. તો ગાઈઝ આપણે માર્વેલની ઘોડી સૌરવ ક્યાંય ચડી નથી રહ્યો. સૌરવ ખબર નહીં ક્યાં. ફાઇનલી સૌરવ ચડી ગયો. આજા कहाँ भाग जाता है बार बार? कहाँ भाग जाता है? पानी वानी पिया? कहाँ पे पिया? હવે આપણે જેટલું ચડ્યા ને અત્યાર સુધીમાં, અત્યારે અમે 8 કિલોમીટર ચડ્યા ને, હવે 8 કિલોમીટર ઉતરવાનું થશે. અમારી હાલત ખરાબ થશે. માર્વેલ ચેતનભાઈ અહીંયા મસ્તી નહીં. અલા પાણા હા અહીંયા મસ્તી ન હોય. માર્વેલ ની ઘોડી ઉતરી રહ્યા છે. અડધી કલાક થઈ ગઈ ઉતરી રહ્યા. એને પાણી ગોતી રહ્યા છે. બધા તરસા થયા છે અને અમારો જય એ થોડોક વધારે પડતો તરસો થઈ ગયો છે. માર્વેલ થી હવે બોરદેવી જઈ રહ્યા છીએ. ગયા વર્ષે ને આપણે ત્યાંથી આવેલા હતા, જે બહુ ડેન્જર રસ્તો છે. જો પડ્યા તો સમજી લો મર્યા. અને અત્યારે આજ અમે અત્યારે નવો રસ્તો ચડ્યો છે, જે એકદમ સારો છે. ખરેખર જો તમને એડવેન્ચર કરવાનો શોખ હોય, ઈચ્છા હોય તો એક વખત ગિરનારની લીલી પરિક્રમા જરૂરથી કરજો. બહુ માન ઉતરું છું, ઉતરાય એવું છે નહીં. ઠેકડા મારી તો જાવી હેઠે. જય ગિરનારી. હા લસરી ગયું. બહુ સરસ, મજા આવી. પડવી જોઈએ. ક્યાં વાગ્યું? થોડી હાલો વાગવું જોઈએ. પડી તો ગઈ ને. વાગવું જોઈએ તોય પડ્યા કહેવાય. એ તો સારું કે નાનો પાણો તો માથું આવે સીધું. હાથ પગ ધોઈ રહ્યા છે, નાઈ રહ્યા છે. આપણે એવું કાંઈ નથી કરવું. આપણે જ્યાં અહીંયાથી બહાર નીકળી જાય ક્યાંક સારું હોટલમાં જઈને નાહીશું. આપણે જે માર્વેલ થી નીચે ઉતર્યા ને અત્યારે બોરદેવી જઈ રહ્યા છીએ. વચમાં એક આવ્યું છે, અહીંયા એક લગભગ મહાકાલી માનું મંદિર આવે છે. તો જો અહીંયા ટ્રાફિક નહીં હોય તો આપણે અહીંયા માતાજીના દર્શન કરવા જઈશું. અને ટ્રાફિક અને પ્રસાદ લેવાની બહુ ઈચ્છા છે. બહુ જોરદારના ભૂખ્યા થયા છીએ અમે બધા. પૈસા લઈને તો નથી જ ખાવું, ક્યાંક પ્રસાદ મળતો હોય ને અહીંયા ખાવું છે. ભાજી પાવ, શુદ્ધ ગુજરાતી થાળી, શાકભાજી પણ વેચી રહ્યા છે. જો ટમેટા, મરચા, બટેકા, રીંગણા, ફુલાવર. ચેતનભાઈ મજા આવી ને પાણી પીને? તો ગાઈસ જો મારવેલામાં મહાકાલી માનું બીજું એક મંદિર આવ્યું છે. તો સામે રહ્યું મહાકાલી માનું મંદિર અને ફૂલ ટ્રાફિક છે. તો ટ્રાફિકના લીધે અમે અત્યારે દર્શન કરવા નથી જઈ રહ્યા. અહીંયાથી માતાજીના દર્શન અમને થઈ ગયા છે. હા માતાજીના દર્શન જો થઈ ગયા. હે મહાકાળી માં હારે રહેજો. ઘડીક અહીંયા આરામ કરીએ અને પછી આગળની જર્ની કરીએ ચાલુ. તો ગાઈસ જો ભોલેનાથ બોલ. ભોલેનાથ મહાદેવ હો મહાદેવ. અને 11:30 વાગે અમે અહીંયાથી ચાલવાનું ચાલુ કર્યું છે. હવે જોઈએ છીએ કે આપણો સફર બોરદેવી, આપણે બોરદેવી ક્યારે પહોંચીશું. કયા માતાજી છે? તો મિત્રો અત્યારે અમે ત્રીજો પડાવ પાર કરવા ચડી રહ્યા છીએ. પાછો અમે શોર્ટકટ રસ્તો લીધો છે. જે અમારો મેઇન રસ્તો છે એ પાછળની સાઈડનો છે, પણ અમે અત્યારે
આ પહાડ ચડી રહ્યા છે પહાડનું જે ઇન્ક્લાઇન છે ને એ બહુ સોલિડ છે सर कितना होगा कितना डिग्री का पहाड़ होगा ये 45 से ऊपर તો સર મારા બૂટના સોલ સાવ ઘસાઈ ગયા છે અને ફૂલ સ્લીપ થઈ રહ્યો છે અને સૌરવે સ્નીકર્સ પહેર્યા છે એને બી ફૂલ સ્લીપ થાય છે ખતરનાક થાક્યા ગયા છો તો કેવી થઈ ગઈ બહુ હા જે ઢાળ છે ને આખું આમ છે સ્ટેમિનાની પૂરેપૂરી કમી હાલી રહી છે તો એક ડોઝ લીધો છે અત્યારે નાનો એવો 30 રૂપિયાનો છાડી અહીંયા નો હાલ લસરા એવું હે તો મિત્રો અમે હવે છેક ટોચ ઉપર આવી ગયા છીએ છેક ઉપર પહાડ ઉપર આવી ગયા છે હવે નીચે ઉતરવાનું છે તો કઈ રીતે ઉતરી સીડીએથી ઉતરી રિસ્ક લઈને ઉતરી હવે એ વિચારી રહ્યા છે આ કોઈ સાહસ નથી કરતું બધા આમ જાય તો ગાઈસ ફાઇનલી આપણે ફાઇનલ કરી લીધું છે કે આપણે આપણું જીવ ચોખ્ખું ઉપર લઈને નીચે ઉતરવાનું છે ના મારે નથી લેવું પણ કોઈ નથી જાતું કોક જાતું હોય તો ઓલી ઘેર તો 3-4 જણા સપોર્ટ હતો ગયા હતા ત્યારે નો થાય માતાજી જય ગિરનારી કઈ ઉતરી પણ કોઈ નથી જાતું એમ કહું છું જય ગિરનાર ઉપર ભરોસો નથી ના પણ નથી ગૌરવ તારણ થાય કઈ તો કાઈ થાય તો ખાય છે એમ કહું છું સીધો ટાર છે સીધી ખાય છે કોઈ જાતું હોય કોઈ સાહસ કરતું હોય સૌરવ ગયો અત્યારે સૌરવ બધું તપાસ કરવા ગયો છે કે નીચે ઉતરાય એવું છે કે નથી મારી તો ફૂલ ઈચ્છા છે અહીંયાથી ઉતરવાની તો મને નથી ઉતરવા દેતી ને એ ના ઉતર પણ જો આપણે ઓલી કે અહીંથી ઉતરતા બધા ઝાડ પકડી અહીંયા જોતે ઝાડિયું જોતું સૌરવ અહીંયા વાત કહું હું કાં સાઈડ માં ઉભી આવું જ છે એમ કહું લપચણું આવો તો રિસ્ક લઈને ઉતરવું ઉતરો પણ રિસ્ક નથી ને હજુ પેલા ઘાસ છે લેડીઝ હારે છે મતલબ આ છોકરી હારે છે તો એના હિસાબે કેન્સલ કર્યું જય ગિરનારી આમ જો તો ખરી રસ્તો તો જો સર ગાઈઝ ઓલા રસ્તે નથી ચાલ્યા મોજ તો એવી જ આવી રહી છે નથી આવી રહી ઈ જ છે રસ્તો તો કાઈ આવી જ અહીંથી ઉતરવાનું નીચે હા તે ઈ જ રસ્તો એ કાઈ બીજો નથી આ એ ગૌરવ પકડું છે પકડું નો હાલ તો જો આ લપસ શું સર અહીંયા તો તોય હલાય અહીંયા તો હલાય એવું હતું આમને જવા દે ભાઈ તું ધ્યાન રાખજે હો ધ્યાન જ છે એટલે બાણા વાગી જાય ને તો લોચા પડી જાય ધ્યાન છે એમ ન હોય એટલે ધ્યાન રાખી મેં કીધું તું દેખ के उतरना हाँ स्वरूप तो फुल ऑन मौज चल रही है कि नहीं चल रही है हाँ મોજ ચાલી રહી છે અમારે ઉતરવાની એડવેન્ચર કરવાની મોજ ચાલી રહી જો અને અત્યારે અહીંયાથી કંઈક નવું ટ્રાય કર્યું છે જેને ગ્રીન પિસ્તા કહેવાય અને આને આમ ફોલીને ખાવાનું કેવું ટેસ્ટ હતો આમ મસ્ત છે તો ગ્રીન પિસ્તા મેં ટ્રાય કર્યું ખરેખર બહુ મસ્ત છે એવું લાગી રહ્યું કે કાજુ અને બદામ હું એક સાથે ખાઈ રહ્યો અત્યારે વાગી ગયા છે કંઈક બપોરના 1:40 અને 2 પહાડ ચડીને નીચે ઉતર્યા છે ગાઈસ બહુ અઘરું હતું તો મિત્રો હજી તો કે છે બોરદેવી ગૌરવ કે છે બહુ સેટું છે હજી તો આટલું ને આટલું પાછું ઉપર ચડશું નીચે ઉતરશું પછી સીધા રોડે ચડશું પછી બોરદેવી આવશે કૂદકા મારતા મારતા પથ્થર ઉપરથી આવ્યા છીએ અને બોરદેવી પણ અહીંયા રોડ ઉપરથી પણ 2 કિલોમીટર દૂર છે તો કમર દુખવા માંડી પગ દુખવા માંડ્યા હવે તો કેવી રીતે પહોંચાશે કેટલા કિલોમીટર બાકી હજી હશે 10 જેવું તો હશે હજી આરામ હાલત તો જો અમારે ચાલવાનું છે ને જો આ બધા શું કરી ગયા આ જો ચેતનભાઈ સુઈ ગયા સૌરવ સુઈ ગયો જય પણ સુઈ ગયો આ બી સુતી છે બધા સુઈ ગયા છે ચેતનભાઈ ગુડ મોર્નિંગ વેરી મોર્નિંગ કંઈક તો બનાવ બન્યો હોય છે નહીં તો જ આટલી સ્પીડમાં ગઈ હોય એમ્બ્યુલન્સ ગબ્બર ઉપર ચડવાની ઈચ્છા છે ગબ્બર શું કે ડુંગર ઉપર ચડવાની એટલે અમે અત્યારે બોરદેવી નથી જઈ રહ્યા બોરદેવી માતાજીના અહીંથી દર્શન કરી લીધા અને હવે જઈશું બારે ભવનાથ મહાદેવ
ફાઇનલી અત્યારે અમે જમવા બેસી રહ્યા છીએ. તો ગાઈઝ જો અમે જમવા બેઠા છીએ અને જમવામાં છે પાપડ, ભજીયા, ખીચડી, રીંગણા બટેકાનું શાક, શીરો, થેપલા છે ગાઈઝ. સાંજના 6 વાગ્યા છે ને હજી અમે હાલી જ રહ્યા છીએ, મતલબ વચમાં ખાવા રોકાણા હતા. તમે જે મેં વિડીયોમાં દેખાડ્યું હમણાં પહેલાં, તો મસ્ત જમવાનું હતું, એક નંબર. પણ શું વધારે ખવાઈ ગયું તો પછી કલાક અહીંયા આરામ કર્યો, એમાં મારે મોડું થઈ ગયું. નહીં તો 6 વાગે તો સમથિંગ પહોંચી જ જતા. અને પાછા અમે શોર્ટકટ લેતા જઈ રહ્યા છીએ. કહેવાય છે ને કે હંમેશા જે એન્ડ હોય છે એ હંમેશા મુશ્કેલ હોય છે. આજ બી અમારી સાથે એ જ બની રહ્યું છે. આટલા કિલોમીટર કાપી નાખ્યા, પણ છેલ્લા જે 2 કિલોમીટર છે ને ક્યારના હાલી છે પણ કપાતા જ નથી. ગિરનારી બાપાની દયાથી અને તમારા બધાના આશીર્વાદથી અમે 36 કિલોમીટરની પરિક્રમા પૂરી કરી લીધી છે અને મોજ આવી ગઈ છે. કે થાકી પણ ખતરનાક ગયા છે, તો હવે સીધા જાય છે ગાડી તરફ. નાહી ધોઈ લઈ ફ્રેશ થઈ જઈને પછી આગળનું કાંક પ્લાન ગોઠવીએ. તો કેવું રહ્યું? મજા આવી ને? મજા આવી. ઘણું ટ્રાફિક છે આજે અહીંયા. અત્યારે ઘણું બધું ટ્રાફિક ભેગું થઈ ગયું છે. તમે પબ્લિક જોવો ગાઈસ. અને અમે બધા પૂરી કરીને બહાર નીકળી ગયા છીએ. હવે આગળનો પ્લાન કરી રહ્યા છીએ કે કેવી રીતે કરવું અમારે. અરે રિયો ખોવાઈ જાવ પછી. મિત્રો તો બહુ ખતરનાક થાકી ગયા છીએ. અમે જુનાગઢથી અમે દત્તાત્રેય ચડવાના હતા, પણ પગ એવા દુખતા હતા એ કેન્સલ કર્યું. સોમનાથ જવાનું હતું તો થાકના લીધે સોમનાથ જવાનું કેન્સલ કર્યું. પછી વિચાર્યું કે ચોટીલામાં ચામુંડાના દર્શન કરવા જઈએ. તો અમે ચોટીલા ચામુંડામાના દર્શન કરવા ત્યાં પહોંચ્યા. રાત્રે 1 વાગે પહોંચ્યા તો મંદિરે બંધ, બધાએ ગેસ્ટ હાઉસે બંધ, બધું બંધ, ક્યાંય મળતું નહોતું. તમે પાર્કિંગમાં જ ગાડી પાર્ક કરીને સૂઈ ગયા અંદર, ગાડી અંદર જ તે. અને સવારમાં નીંદ જ ન ખોલી. અમારે સવારની આરતી લેવાની ઈચ્છા હતી. અમે સવારમાં 7 વાગે ઉઠ્યા ને બહુ એવો પગ અકળાઈ ગયા હતા ને ઠંડીના કારણે. તો પછી વિચાર્યું કે હવે પછી ક્યારેક આવશું માતાજીના દર્શન કરવા, કેમ કે અમારે તો અવારનવાર જવાનું જ હોય ચોટીલા. તો પછી ઘરે આવતા રહ્યા. પગ સોજાઈ ગયા છે, મારા બી સોજાઈ ગયા, આના બી પગ સોજાઈ ગયા છે, ઓલા ચેતનભાઈના પગ બી સોજાઈ ગયા, જયના પગ બી સોજાઈ ગયા, મારા ભાઈના પગ બી સોજાઈ ગયા. બધા જઈને સુઈ ગયા છે. અને હું થોડુંક આજે બ્લોગનું કામકાજ હતું, બધું ડેટા કોમ્પ્યુટરમાં નાખી રહ્યો છું. અને પછી હું 2-3 કલાકની નીંદ લઈ લઉં, પછી એડિટિંગ કરવા બેસું. તો ગાઈસ, તો તમને કેવો લાગ્યો અમારો આ ગિરનારનો બ્લોગ? પસંદ આવ્યો તો બ્લોગને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે આવા નવા બીજા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી, વંદે માતરમ.